ધાનેરાના લોકોનું સ્વસ્થ સારું રહે, નિરોગી રહે તે માટે ધાનેરાના યુવાન પ્રકાશભાઈ ચૌધરી તેમજ પાલનપુરના કલ્પેશભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા એક ડોકરા ક્લબ કરીને ક્લબ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં વહેલી સવારે 6 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી ધાનેરાની રોયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે આ ક્લબ ચલાવવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જાય છે. લોકોનું સ્વાસ્થ્ય સારું રહે, જીવન સારું રહે તે માટે આ યુવાનો દ્વારા એક પહેલ કરવામાં આવી છે, અને આ પહેલમાં લોકોની મનોરંજનની સાથે સાથે વિવિધ કસરતો પણ કરાવવામાં આવે છે. ત્યારે આવો આપણે પણ મુલાકાત લઈએ આજે આ ડોકરા ક્લબની. આજના આધુનિક અને વ્યસ્ત જીવનમાં લોકો અનેક પ્રકારની બીમારીઓનો ભોગ બની રહ્યા છે. આવી સ્થિતિમાં સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે બનાસકાંઠા જિલ્લામાં એક અનોખી પહેલ કરવામાં આવી છે. પાલનપુરના કરણભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા શરૂ કરાયેલ ડોકર ક્લબ હવે ધાનેરામાં પણ લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરી રહ્યું છે. શરીર સ્વસ્થ તો જીવન મસ્ત, આ સૂત્રને સાર્થક કરતું ધાનેરાનું ડોકર ક્લબ આજે અનેક લોકો માટે આરોગ્યનું કેન્દ્ર બની ગયું છે. પાલનપુરના કરણભાઈ બ્રહ્મભટ્ટની પ્રેરણાથી ધાનેરામાં પ્રકાશભાઈ ચૌધરી દ્વારા છેલ્લા 2 મહિનાથી આ ક્લબ શરૂ કરાયું છે. દરરોજ સવારે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધી ક્લબના સભ્યો એકત્રિત થાય છે અને હાસ્ય, મનોરંજન તેમજ વિવિધ પ્રકારની કસરતો દ્વારા પોતાના દિવસની શરૂઆત કરે છે. યોગ, સ્ટ્રેચિંગ, શ્વાસની કસરતો અને હળવી શારીરિક પ્રવૃત્તિઓથી સભ્યો પોતાને તંદુરસ્ત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. માત્ર 2 મહિનાના ટૂંકા ગાળામાં જ આ ક્લબમાં 60થી વધુ સભ્યો જોડાઈ ચૂક્યા છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો ઉપરાંત યુવાનો પણ આ પહેલમાં રસ દાખવી રહ્યા છે. સભ્યોનું કહેવું છે કે નિયમિત કસરત અને હાસ્ય પ્રવૃત્તિઓના કારણે તેઓ શારીરિક અને માનસિક રીતે વધુ તંદુરસ્ત અને અનુભવ કરે છે. આ ક્લબનો મુખ્ય હેતુ લોકોને દવાઓ પર નિર્ભર રહેવાને બદલે નિયમિત કસરત, સકારાત્મક વિચારસરણી અને સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરિત કરવાનો છે. રોજિંદા જીવનના તણાવને દૂર કરીને આનંદમય વાતાવરણમાં આરોગ્ય જાળવવાનો પ્રયાસ અહીં કરવામાં આવે છે. ઓકે. ફર્સ્ટ ઓફ ઓલ ડૉક્ટર કમલેશભાઈ કોટાડિયાના માર્ગદર્શનથી અમે લોકોએ પહેલીવાર ધાનેરા ડોકરા રનિંગ ક્લબની સ્થાપના માટે એમનો ફોન આવેલો અને અમે લોકો ધાનેરા ડોકરા રનિંગ ક્લબની અમે સ્થાપના કરી. ધાનેરા ડોકરા રનિંગ ક્લબની શરૂઆત થયેલી હજુ માત્ર 2 મહિના થયા છે, પણ જે અનબિલિવેબલ જે અમને એકતા ઉત્સાહ જોવા મળી રહ્યો છે મેં બીજા ક્યાંય કોઈ પણ રનિંગ ક્લબમાં ઇન્ડિયા લેવલે જોવા નથી મળ્યો. બહુ ઓછા સમયમાં સૌથી વધારે જો કોઈ સંખ્યા થઈ હોય, ન માત્ર સંખ્યા, રનિંગ ડિસ્ટન્સ લેવલે, ઉત્સાહ લેવલે, તો ધાનેરા ડોકરા રનિંગ ક્લબની છે. અને મને એવો આશા છે કે આવનારા આખા વર્ષમાં પૂરેપૂરું ધાનેરા દોડતું થઈ જશે. માટે આપ સૌને વિનંતી છે કે વહેલા તે પહેલાં ધોરણે તમે મોડું ન થાય એ બાબતે થઈને બી તમે ધાનેરા ડોકરા રનિંગ ક્લબની તમે જોડાવાનું તમે આગ્રહ રાખો. અને અમે સૌ હેલ્થ અને ફિટનેસ માટે થઈને પૂરેપૂરું ધાનેરા ડોકરા રનિંગ ક્લબ તમારી સાથે છે. જય હિન્દ. ધાનેરામાં ડોકરા રનિંગ ક્લબ છેલ્લા 2 મહિનાથી શરૂ છે અને અહીંયા 10 જેટલી બહેનો આવે છે. સો અહીંયા બીજી પણ બહેનો આવે અને અહીંયા અમે રોજ કસરત કરીએ છીએ, રનિંગ કરીએ છીએ. અને પહેલાં અમારે એલાર્મ મૂકવું પડતું હતું, પણ હવે અમે એમને પણ ઉઠી જઈએ છીએ અને અહીંયા અમે રોજ 5:30 બધી બહેનો દોડવા માટે આવીએ છીએ. તો આપ સૌ પણ આવીએ. ઓકે. ધાનેરા શહેરમાં છેલ્લા 2 મહિનાથી ડોકરા રનિંગ ક્લબ ચાલી રહ્યું છે, જે તદ્દન નિઃશુલ્ક છે. તો આ ક્લબમાં ધાનેરામાં ઘણા બધા લોકો જોડાયા છે. તો ખાસ કરીને બહેનો કે આજના સમયમાં ભાગ દોડવાળી જિંદગીમાં આપણે દિવસે ને દિવસે જોઈ રહ્યા છીએ કે કેટલા બધા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. તો એવામાં એક આ ડોકરા રનિંગ ક્લબ કે જેમાં દરેક બહેનને અમે કહીએ છીએ કે વધુમાં વધુ બહેનો આવે. અત્યારે 10 જેટલી બહેનો કે આ ક્લબના અંદર રનિંગ કરી રહી છે, એક્સરસાઇઝ કરે છે, અલગ અલગ ઘણી બધી વસ્તુઓ શીખવા મળે છે અને જે આપણા આરોગ્ય માટે ખૂબ જ સરસ છે. તો દરેક બહેનોને નમ્ર વિનંતી છે કે વધુમાં વધુ આ બહેનો આની અંદર જોડાય અને એમનું આરોગ્ય સારું રહે. થેન્ક યુ. બદલાતી જીવનશૈલી વચ્ચે સ્વાસ્થ્ય જાળવવું સમયની સૌથી મોટી જરૂરિયાત બની છે. ધાનેરાનું ડોકર ક્લબ માત્ર કસરતનું સ્થળ નથી, પરંતુ લોકોને એક સાથે જોડીને સ્વસ્થ અને ખુશહાલ જીવન જીવવાનો સંદેશ આપી રહ્યું છે. જો આવી પહેલને વધુ લોકો અપનાવે તો સમાજમાં આરોગ્ય પ્રત્યે નવી જાગૃતિ સર્જાઈ શકે છે. સુરેશ કલ્ચર, DNR ન્યૂઝ, ધાનેરા. આપણે સૌએ નિહાળી ડોકરા ક્લબની મનોરંજન સાથેની કસરત. આ જગ્યા પર ડૉક્ટર અગ્રણીઓ, વેપારી અગ્રણીઓ સહિત અત્યારે તો 50 કરતાં વધારે લોકો જોડાયા છે.
સાથે સાથે આ ક્લબ દ્વારા લોકોને એક અપીલ પણ કરવામાં આવી છે કે પોતાનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે અમારી એકવાર મુલાકાત લો. સૌથી મહત્વની વાત તો એ છે કે આ યુવાનો દ્વારા જે કાર્ય કરવામાં આવી રહ્યું છે તે કાર્ય એકદમ નિઃશુલ્ક છે. કોઈની પાસેથી કોઈ જ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી.